ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તે યોજાવા જઈ રહી છે અને કોંગ્રેસ પણ અત્યારથી સક્રિય બની ચૂકી છે અને જે પ્રકારે વર્તમાન સમયમાં આદિવાસી રાજનીતિ સતત ચરમસીમા પર પહોંચેલી છે અને વિધાનસભામાં વિપક્ષના જે નેતા છે તુષાર ચૌધરી તેમના સાથે વાત કરી છે। તુષારભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ છે, સૌથી પહેલાં કયા મેરિટ્સના આધારે ટિકિટોની ફાળવણી થશે? આ વખતે અમે 50% પ્રાધાન્ય યુવાઓને આપીશું અને ખાસ કરીને શિક્ષિત ઉમેદવારો પર અમે પસંદગીનો કળશ ઉતારીશું। અને બીજું છે કે પાર્ટીમાં કમસે કમ છેલ્લા 3 વર્ષથી વધારે જોડાયેલા હોય એવા લોકોને અમે વધારે પ્રાયોરિટી આપીશું કે બીજી પાર્ટીમાંથી આવીને સીધા ટિકિટ અમે કોઈને આપવા માગતા નથી, પણ પાર્ટી સાથે જોડાયેલો હોય, પાર્ટીનું કામ કર્યું હોય એવા લોકોને અમે આ વખતે પસંદ કરીશું। તુષારભાઈ, આદિવાસી રાજનીતિ વર્તમાન સમયમાં એકદમ ચરમસીમા પર પહોંચેલી છે। કોંગ્રેસ સાથે પણ આદિવાસી સમાજના લોકો અનેક વર્ષોથી જોડાયેલા છે। વર્તમાન સમયમાં ભાજપ પણ ત્યાં સતત પ્રયાસ કરી રહી છે। આમ આદમી પાર્ટી એક નવું ફેક્ટર ઉભરી રહ્યું છે। સ્વાભાવિક છે કે 15% મતનો હિસ્સો આદિવાસી સમાજનો છે ગુજરાતમાં, એટલે બધાની નજર અત્યારે એમના પર હોય એ સ્વાભાવિક છે, પણ કોંગ્રેસ પક્ષે આદિવાસીઓ માટે જે કામો કર્યા છે એ આદિવાસી ક્યારેય ભૂલી શકે એમ નથી અને એના કારણે આદિવાસી હંમેશા કોંગ્રેસ તરફી જ રહ્યો છે અને આવનારી ચૂંટણીમાં પણ એ આદિવાસી કોંગ્રેસ તરફી રહેશે। ભાજપના સાંસદ ધવલ પટેલ છે, આદિવાસી સમાજથી છે, તેમને પણ અત્યારે પ્રમોટ કરવામાં આવી રહ્યા છે। આમ આદમી પાર્ટી પણ વારંવાર ચેતર વસાવા છે તેમને પણ પ્રમોટ કરી રહી છે। સ્વાભાવિક છે કે દરેક પાર્ટી પોતાની રીતે પ્રોજેક્શન તો આપતી જ હોય છે નેતાઓને, પણ એ નેતાઓનું ગ્રાઉન્ડ લેવલ કેટલું મજબૂત છે કે એ લોકો વચ્ચે કેટલા રહેલા છે એના પર લોકો પસંદગી કરશે। એટલે કોઈના પ્રોજેક્ટ કરવાથી કોઈ નેતા બની જતું નથી, પણ સાચા અર્થમાં આદિવાસી પ્રત્યે લાગણી હોય, આદિવાસીઓના કરેલા કામો હોય એના પર જ આદિવાસી પોતાનો નિર્ણય લેતો હોય છે। કયા સ્થાનિક સ્વરાજ છે એટલે સહજ છે કે એકદમ ગ્રાઉન્ડ લેવલના મુદ્દા ચર્ચામાં રહેતા હોય છે? કયા મુદ્દા ચર્ચામાં રહેશે? કોંગ્રેસ કયા મુદ્દે ચૂંટણી સ્થાનિક સ્વરાજની લડશે? સમગ્ર આદિવાસી વિસ્તારની વાત કરીએ તો નલ સે જલ યોજના સદંતર નિષ્ફળ ગઈ છે। આજે જે જાહેરાતો સરકારે કરેલી એ પ્રમાણે કોઈના ઘરે હજી સુધી પીવાનું પાણી પણ પહોંચ્યું નથી અને જે દિલ્હીમાં યુપીએ સરકાર એટલે કે કોંગ્રેસની સરકાર દ્વારા જે 100 દિવસ રોજગારી આપવાનો જે કાયદો લાવવામાં આવ્યો હતો, જેના કારણે પલાયનવાદ પણ અટક્યો હતો, સ્થળાંતર પણ અટક્યું હતું, એ 100 દિવસની રોજગારીનો કાયદો પણ આ લોકોએ નામ બદલીને હવે લોકોને સાચા અર્થમાં રોજગારી ના મળે એ પ્રકારનો નવો કાયદો લઈને આવ્યા છે, જેના કારણે પણ રોજગારીનો પણ ભય આજે તોડાઈ રહ્યો છે। એટલે જે પ્રકારે અત્યારે ગુજરાતમાં ને દેશમાં મોંઘવારીએ માજા મૂકી છે અને આદિવાસીઓમાં પણ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, પણ શિક્ષણના પ્રમાણ વધવાની સાથે બેરોજગારી પણ એટલી જ વધતી ગઈ છે, એટલે એ પ્રત્યે પણ આદિવાસીઓની નારાજગી છે। અને ખાસ કરીને સરકારી ભરતી જે થવી જોઈએ એ ભરતી થતી નથી, બેકલોગ ભરાતો નથી અને જે ભરતીઓ થાય છે એ કરાર આધારિત કે ફિક્સ પગારવાળી થાય છે, એના કારણે પણ આદિવાસીઓમાં નારાજગી છે। એટલે આવા ઘણા બધા પ્રશ્નો છે કે જે આજે આદિવાસીઓને મૂંઝવી રહ્યા છે અને એ પ્રશ્નો લઈને અમે લોકો વચ્ચે જઈશું। 10,000 સીટો ઉપર ચૂંટણીઓ થવા જઈ રહી છે। ભાજપ 30 વર્ષથી આ રાજ્યમાં સતત સત્તા મેળવી રહી છે, તો કેવો પડકાર રહેશે? કેમ કે સહજ છે કે સત્તા એમની છે એટલે સત્તા તરફ લોકોનું એક જોડાણ હોય। જે પ્રકારનો અમને જન આક્રોશ યાત્રામાં પ્રતિસાદ મળ્યો છે એ પ્રમાણે અમે જોઈ શક્યા છે કે લોકો હવે ખુલીને બહાર આવવા લાગ્યા છે, લોકો ભાજપના શાસનથી કંટાળી ગયા છે, થાકી ગયા છે અને લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને એ પરિવર્તનની લહેર આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળશે। તો જે પ્રકારે હવે સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને કોંગ્રેસ પણ તેમના ઉમેદવાર પસંદ કરવા માટે અત્યારથી કામે લાગી છે। 4 દિવસમાં કોંગ્રેસના જે ઉમેદવાર છે તે પણ જાહેર થવાના છે અને જોવાનું તે પણ રહેશે કે આ સ્થાનિક સ્વરાજમાં કયા કયા મુદ્દા છે તે ચર્ચામાં રહેશે અને આ મતદારોના સતત જે પ્રશ્નોની તે ચર્ચા કરતા હોય છે તે કયા મુદ્દાને આધીન વોટ કરે છે। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ।